मुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય કે શું ખરેખર ભગવાન ભક્તની રક્ષા કરે છે, અને શું ભગવાન ભક્તની રક્ષા કરે છે તો કેવા ભક્તની રક્ષા કરે છે, અને કેવી કેવી રીતે ભગવાનની રક્ષા કરે છે, તો એ પ્રવચન વિષય આજે આપણે સાંભળવાના છીએ. આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ પહેલા પ્રકરણની 22મી વાતની અંદર કહ્યું છે કે ભગવાન તો છે ને પોતાના એ ભક્તની રક્ષા કરવા બેઠા જ હોય છે. કેની પેઠે? તો એમાં ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર લખે છે, તો જેમ આપણે પાપણ હોય તો એ આંખની રક્ષા કરે છે, આપણા હાથ હોય તો એ આપણા કંઠની રક્ષા કરે છે, આપણા શરીરની રક્ષા કરે છે. કોઈક માવતર હોય તો એ પોતાના છોકરાની રક્ષા કરે છે, કોઈક રાજા મહારાજા હોય તો એ પોતે પોતાના પ્રજાની રક્ષા કરે છે. તો એમ ભગવાન રહ્યા ને એ ભક્તની રક્ષા કરવા બેઠા જ હોય છે. તમે જો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એક ભગવાનનું ભક્ત વત્સલપણું સમજાવે છે, અને ભગવાન પોતાના ભક્તની રક્ષા હંમેશા કરતા જ હોય છે. અને ઘણી બધી રીતે ભગવાનના એ ભક્ત હોય એની રક્ષા ઘણી બધી પ્રકારે કરતા હોય છે. પણ કેવા ભક્તની રક્ષા કરે છે એ પણ આપણે એક ધ્યાનમાં રાખવાનું છે. આજે આપણે સૌ કોઈ એકઠા થયા છીએ તો એ જ સમજવાનું છે કેવા આપણે ભક્ત થવાનું છે. કારણ કે જો વિદ્યાર્થી હોય તો બધાને વિદ્યાર્થી જ કહેવાય. એ 50 હોય, 100 હોય, 200 હોય, 500 હોય, પણ આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય? તો એ 500માંથી એના લક્ષણો કંઈક અલગ જોવા મળતા હોય. એમ ભક્ત તો આપણે બધાય છીએ, પણ ખરેખરા સાચા ભક્ત બન્યા તો એ થોડોક અંતરદ્રષ્ટિ કરવાનો વિષય છે. તો એવા સાચા ભક્ત બનવાનું છે આપણે. તમે જો દેહિક રીતે પણ ભગવાન એ ભક્તની રક્ષા કરતા જ હોય છે. પ્રેમળદાસે એક કીર્તનની અંદર લખ્યું છે, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે, વાલે ઉગાર્યો પ્રહલાદ હિરણ્યકશ્યપ માર્યો રે. પ્રેમળદાસે આ કીર્તનની અંદર સરસ મજાના શબ્દોથી ભગવાન ભક્તની રક્ષા કરે છે ને એ સરસ નિરૂપણ એમને કરતા કહ્યું છે. તમે જો હિરણ્યકશ્યપુએ પોતાના દીકરો ભક્ત એ પ્રહલાદને મારવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા, પણ દરેક પ્રસંગની અંદર ભગવાને એમની રક્ષા કરી છે. અને આ વાત આપણે પ્રચલિત પણ ગણી શકાય. તમે નરસિંહ મહેતા જુઓ તો એમની પણ રક્ષા ભગવાને અવારનવાર કરી છે. તેઓ હુંડી લખતા ને ભગવાન સ્વીકારતા. આપણે લખવી 5 રૂપિયા પણ કોઈ આપે નહીં. મીરાબાઈ જોવો તમે તો એ ભગવાને મીરાબાઈની પણ રક્ષા કરી છે. તો એમ જો આપણને ઇતિહાસમાં ઘણા બધા એવા દ્રષ્ટાંતો એ જોવા મળશે કે જેમાં આપણને સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભગવાન ભક્તની હંમેશા અવશ્ય રક્ષા કરે છે અને કરે છે. તમે જો શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાએ પણ પોતાના ભક્તોની ઘણા બધા પ્રસંગે રક્ષા કરેલી છે. આપણે 2-3 પ્રસંગો જોઈએ જેથી વિશેષ આપણને પ્રતીતિ આવે. તો ભોંયરાનો તે દરબાર વાસુર ખાચર હવે ભગવાન સ્વામિનારાયણનો પોતે દ્વેષી હતો, વિરોધી હતો. એટલે ભગવાન સ્વામિનારાયણના એક અનન્ય ભક્ત નાજા જોગ્યા. તો આ નાજા જોગ્યાને એને કીધું કે જો તારા સ્વામિનારાયણ ભગવાન હોય ને અને જો સાચા હોય ને તો કાલે સવારે અહીંયા આવે, અને જો નહીં આવે ને તો તારા પગના ઘૂંટણ ભાંગી નાખીશ. હવે નાજા જોગ્યા પાસે તો કંઈ ઓપ્શન હતા નહીં, વિકલ્પો નહોતા. પહેલાના સમયની અંદર
એવા કંઈ ફોન કે ટેક્સ્ટ મેસેજ કે વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના કંઈ જમાના નહોતા. તે મેસેજ કરી દઈએ અને ભગવાન આવે. તો એવા કાંઈ ટેકનોલોજીની પણ એવી શોધ થઈ નહોતી, એવી મોટર કે કાર કે ગાડીઓની પણ શોધ નહોતી થઈ. તો એણે શું કર્યું, નાજા જોગ્યાએ ભજન શરૂ કરી દીધું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને જો ભક્ત વત્સલ ભગવાને અંતર્યામીપણે એ ભક્તની મુશ્કેલી એ જાણી અડધી રાત્રે પોતે ચાલતા ચાલતા વિસનગરથી વઢવાણ આવ્યા અને ત્યાં ભોગાવોમાં પૂર હતો, પણ છતાં પણ એકલા ઉતરી એ વઢવાણ પહોંચી ગયા. અને ત્યાં ભાણજી મહેતાના એ ઘરે જમીને તરત તે નીકળી ગયા અને સવારે તો નાજા જોગ્યા ઘર પહોંચી ગયા. પછી તો દ્વેષી એ જે હતો દરબાર વાસુર ખાચરને દર્શને આપ્યા, એને સમાધિ કરાવી અને એ ઉઠીને ભગવાનના પગે લાગી ગયો. અને શ્રીજી મહારાજે એ વાસુર ખાચરને પણ આ ક્રૂરતા ન આચરવાના ત્યારે ઉપદેશ આપેલા. અને એ રીતે એવા ભક્ત એવા નાજા જોગિયાની રક્ષા મહારાજે કરી. માર્ચ 2019માં અમદાવાદના યુવાન હર્ષદભાઈ રામી પોતે સારંગપુરમાં મહંત સ્વામીના દર્શન માટે પહોંચેલા. તો સ્વામીશ્રી સાથેની મુલાકાતમાં છે ને પોતે સ્વામીશ્રીનો હૃદયપૂર્વક આભાર માનવા લાગ્યા. હવે એની પાછળનું કારણ કેવું હતું કે એમના પત્નીને ગર્ભ રહ્યો હતો અને થોડા દિવસો પૂર્વે તેઓ પત્નીને ડૉક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયેલા. તે ડૉક્ટરે તપાસ બાદ કીધેલું ગર્ભમાં રહેલા બાળકને અત્યાર સુધીમાં હૃદયના ધબકારા શરૂ થઈ જવા જોઈતા હતા, પણ હવે 5 દિવસની અંદર જો હૃદયના ધબકારા શરૂ નહીં થાય ને તો બાળક કાઢી નાખવું પડશે. અને હવે જો ધબકારા શરૂ થવાની શક્યતાઓ પણ બહુ નહીવત ઓછી છે. અને 4 દિવસ બાદ એમની વાત મહંત સ્વામી મહારાજ પાસે પહોંચી અને ત્યારે સ્વામીશ્રીએ કહેલું કે ધબકારા ચાલુ થઈ જશે. તો જો સ્વામીશ્રીના એ આશીર્વાદથી હર્ષદભાઈને ફોન દ્વારા સેવક સંતોએ જણાવ્યું અને હર્ષદભાઈ પત્ની સાથે તે ફરી ડૉક્ટર પાસે તપાસ માટે પહોંચ્યા. તો ડૉક્ટરે તપાસ કરીને ત્યારે ગર્ભમાં રહેલા બાળકના એ હૃદયના ધબકારા હતા ને શરૂ થઈ ચૂક્યા હતા. અને ડૉક્ટરને આ બાબતનું આશ્ચર્ય થયું, પણ હર્ષદભાઈ અને એમના પત્ની સ્વામીશ્રીએ કરેલ બાળકની રક્ષા બદલ પણ એમના ચરણોની અંદર નમી પડ્યા. તો આવા તો અઢળક એવા પ્રસંગો છે કે જે પ્રસંગો સાંભળીને આપણને પ્રતીતિ થાય કે ખરેખર ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે. અને જો ભગવાન આપણને ઘણા બધા ચમત્કારો દર્શાવે છે, આપે જ છે, પણ છતાં પણ આપણે માનતા નથી અને આપણે કેવું કરીએ છીએ કે બસ મારાથી જ થયું છે, મેં જ કર્યું છે. માણસના અભિમાનના લીધે ભગવાનનો કે સંતનો આપણે આભાર માની શકતા નથી. એટલે આપણા જીવનની અંદર એક વાત દ્રઢ કરીને રાખવી કે ભગવાન અને સંત એ આપણી પળે પળની અંદર રક્ષા કરે છે, પણ એ આપણને પ્રતીતિ નથી આવતી ને ત્યાં પ્રશ્ન થાય છે. એ આપણું અજ્ઞાન છે, એ આપણો અવિશ્વાસ છે. તમે જો દૈહિક રીતે આવી રક્ષા કરે ને સાથે સાથે આપણા વ્યવહારની પણ રક્ષા ભગવાન અને સંત કરે છે. કારણ કે જે જીવ ભગવાનનો ભક્ત થાય તો એના વ્યવહારની ચિંતા ભગવાન પોતે કરે છે. ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહે છે કે જે અનન્ય પ્રેમી જે ભક્તજનનો મને નિષ્કામ ભાવે ભજે છે ને એના યોગ અને ક્ષેમનું વહન હું પોતે જાતે કરું છું. તો જો શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવા ભક્તનો યોગ અને ક્ષેમનું વહન કરવાની વાત કરવામાં આવેલી છે. તો એવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પણ એવા ભક્ત કે જે નિષ્કામ ભાવે ભગવાનનું ભજન કરે છે, સેવા કરે છે, તો એવા ભક્ત ઉપર અવશ્ય રાજી થાય છે. એવા આપણે 2 થી 3 દ્રષ્ટાંતો જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. પ્રથમ તો આપણે જોઈએ તો મીરાબાઈનો પણ એ વ્યવહાર તો આમ સંભાળ્યો જ હતો, પણ કેવો આધ્યાત્મિક વ્યવહાર. નરસિંહ મહેતાને કુંવરબાઈનું મામેરું, શામળશાનો વિવાહ હુંડીઓ હોય તો એ બધું તે એ ભગવાને સ્વીકારેલું હતું. જેતપુરમાં રામાનંદ સ્વામીએ જ્યારે શ્રીજી મહારાજને જ્યારે ગાદી સોંપીને ત્યારે શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માગી લીધા. અને આ 2 વરદાનો એ દુનિયાના ઇતિહાસની અંદર એ અજોડ 2 વરદાનો છે. પહેલું જ વરદાન શ્રીજી મહારાજ રામાનંદ સ્વામી પાસે શું માગે છે કે જો તમારા ભક્તના નસીબની અંદર જો રામપત્તર લખ્યું હોય ને તો મને મળે, પણ તમારા ભક્તો એ અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. બીજું વરદાન રામાનંદ સ્વામી પાસે એવું માગે છે કે તમારા ભક્તના નસીબમાં
જો એક વીછીના ડંખની વેદના લખી હોય ને તો એ મને થાય, પરંતુ તમારા ભક્તને એ દુઃખ ન થાય. તમે જો વ્યવહારની પણ રક્ષા એ મહારાજ કરેલી, એ વરદાન એ માગેલું જ. તો જો આપણા એમના આશ્રિતો હોઈએ તો ભગવાન આપણી અવશ્ય રક્ષા કરે જ છે. પંચાળાના દરબાર હતા ઝીણાભાઈ. હવે એમની પાસે બહોળી જમીન હતી અને એ પોતે માલિક હતા, પણ છતાં પણ એમને જો ખોરી જુવાર ખાવાનો વારો આવેલો તો શ્રીજી મહારાજ સંવંત 1868ની સાલની અંદર પંચાળામાં ઝીણાભાઈના દરબારમાં પધાર્યા ને ત્યારે મહારાજે એમની આવી ખરાબ દશા થયાનો ખ્યાલ તો આવી જ ગયો હતો. એટલે મહારાજે આવું થવાનું કારણ પૂછ્યું. ત્યારે ઝીણાભાઈના માતુશ્રીએ કીધું કે અમારી બહોળી જમીનના કેટલાક ખેડૂતો વાવે છે. પહેલાં તો વર્ષે વર્ષે નક્કી ભાગ આપી દેતા, પણ હવે એમની મતિ ફરી ગઈ છે એટલે કંઈ ભાગ આપતા નથી. અને આ સાંભળી મહારાજે નડિયાદ જઈને એક અંગ્રેજ અમલદાર હતો જેનું નામ હતું કર્નલ વોકર. તો આ કર્નલ વોકરને ઝીણાભાઈની એ વાત કરી અને તાત્કાલિક એ અંગ્રેજોની સેના પંચાળા મોકલી આપી. અને જમીન દબાવનાર જે ખેડૂતો હતા એ પોલીસથી તો ત્યારે બહુ ડરતા હતા, એટલે તેઓ બચાવવા માટે શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયા હતા. મહારાજ કે તમે આ ઝીણાભાઈનું અનાજ 1.5-2 વર્ષથી દબાવ્યું છે ને, હવે બધું એમના કોઠારમાં ભરી દો અને એમની માફી માગો. અને પછી ખેડૂતોએ ઝીણાભાઈના કોઠાર ભરી દીધા. તો જો મહારાજે ઝીણાભાઈને ત્યારે કીધેલું કે આવતી સાલ ભયંકર દુષ્કાળ પડશે, માટે તમે અત્યારથી જ તે બધા પશુઓ વેચી નાખજો. અને ઝીણાભાઈએ પણ એ મહારાજની આજ્ઞા પ્રમાણે બધાએ પશુ વેચી નાખ્યા. અને મહારાજે જો એમના અનન્ય ભક્તના એ વ્યવહારની રક્ષા કરી, આપણને આ પ્રસંગ ઉપરથી એ સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો જો આવી રીતે વ્યવહારની પણ રક્ષા ભગવાન અને સંત કરે છે. વ્યવહારની સાથે સાથે દૈહિક રક્ષાની સાથે સાથે ધર્માદિકની પણ રક્ષા ભગવાન અને સંત કરતા હોય છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્યના 46મા વચનામૃતની અંદર કહે છે કે ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તે પ્રવર્તવાને અર્થે થાય છે. તો ખરેખર જ્યારે પણ ભગવાન આ ધરા ઉપર આવે ત્યારે ધર્મનું સ્થાપન કરે છે, અધર્મનું ઉત્થાપન કરે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતુ ભારત. ખરેખર આ શ્રી કૃષ્ણ ભગવાનનો એ શ્લોક આપણને સ્પષ્ટ અહીંયા એ દેખાઈ આવે છે, સમજાઈ પણ આવે છે. એમ મહારાજે પણ જો એકાંતિક ધર્મની સ્થાપના કરી છે. ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ આપણે ભક્તિ કરીએ અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરીએ ને, એ એમની સ્પષ્ટ એ આપણને ઉપદેશોના અંદર આપણને દેખાઈ આવે છે. થોડાક વર્ષો પૂર્વે તે અમેરિકાના ન્યૂજર્સી વિસ્તારની અંદર નિલેશભાઈ પટેલ હવે એક સ્ટોરમાં છે ને પોતે નોકરી કરતા હતા. તો એક વૃદ્ધ અમેરિકન મહિલા છે ને એમના સ્ટોર ઉપર પેપર લેવા આવેલી અને લોટરી રમવા નિયમિત રીતે આવતી. એટલે એકવાર છે ને એ મહિલા નિલેશભાઈને પોતાની લોટરીની ટિકિટનું પરિણામ જોવા આપીને બાજુના સ્ટોર ઉપર ગઈ. એટલે નિલેશભાઈએ ટિકિટો મશીનમાં નાખી ચેક કરીને ત્યારે ટિકિટમાં તો એ મહિલાને $3 મિલિયન જીતી હતી. 1 મિલિયન એટલે 10 લાખ થાય. તો $30 લાખ જીતી ગઈ છે બાઈ મહિલા. તો ટિકિટ તો એ મહિલામાંની કંઈ સહી હતી નહીં. મહિલાએ એને આ ટિકિટ આપી હતી, એની નોંધ લેનાર સ્ટોર ઉપર કોઈ હતું નહીં. આ નિલેશભાઈ એકલા જ હતા. આવું મનમાં એક ક્ષણ માટે જ વિચાર આવી ગયો કે લોટરીમાં આટલા બધા ડોલર મળ્યા છે તો એની વાત તો એ મહિલાને ન કરું અને હું પોતે જ સંપત્તિ મેળવી લઉં. પણ તરત તે નિલેશને પ્રમુખ સ્વામી મહારાજનું હસતું મુખારવિંદ એ આંખો સમક્ષ આવી ગયું અને એને થયું કે અણહકના પૈસા મેળવી મારે સ્વામી બાપાને કુરાજી નથી કરવા. અને એણે આવી મોટી રકમ સહજપણે જતી કરી અને ટિકિટની યોગ્ય એ અધિકારી તે મહિલાને હકીકત જણાવી દીધી. તો જો આવી રીતે સ્વામી બાપાએ યુવકની અધર્મના આચરણ થકી રક્ષા કરી, તો આવી રીતે ધર્માદિક પણ એ રક્ષા ભગવાન અને સંત કરતા હોય છે. બીજું સ્વભાવ અને દોષો થકી રક્ષા કરે છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો પોતાની વાતોની અંદર કીધું છે કે એક સ્વભાવ રહ્યા ને એ ગિરનાર જેવા મોટા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, માયા, તૃષ્ણા, અહંકાર. અને ખરેખર આ સ્વભાવો આપણે મૂકી શકતા નથી. અને તમે જો કોઈકને કામનો હોય, કોઈકને ક્રોધનો સ્વભાવ હોય, કોઈકને લોભનો હોય, કોઈકને સંપત્તિ વધુ મેળવવાનો, કોઈકને આવડત મેળવવાનો, કોઈક પંચ વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસની અંદર પોતે આસક્ત હોય.
તો આવી રીતે આપણામાં સ્વભાવને દોષો તો ઘણા બધા છે. તો એની રક્ષા કોણ કરશે? તો એની રક્ષા એ ભગવાનને સંત કરશે, પણ જો સાચા ભક્ત બનીશું ને તો કરશે. કુંડલનાથ તે હોથિયો પટગનને ભારે ક્રોધનો સ્વભાવ હતો. તો એકવાર રાત્રે છે ને પેશાબ માટે ઉઠ્યો હશે, તો રસ્તામાં ગાડા સાથે ભટકાણો, તો ગાડાને બચકું ભર્યું, તો દાંત તો તૂટી ગયો. પછી શ્રીજી મહારાજના એ સાધુ થયા અને મહારાજે પછી નિર્માનંદ નામ આપ્યું અને ખરા અર્થની અંદર નિર્માની બનાવી દીધા. ક્રોધ ક્યાંય ઉડી ગયો ખબર ન પડી. અને પછી તો દ્વેષીઓ દ્વારા, વિરોધીઓ દ્વારા છાણ હોય, પથરા હોય એ માથે નાખવામાં આવતું, તોય તે આ કુંડલના હોથિયો પટગર હવે સાધુ બની ગયા, નિર્માનંદ સ્વામી બની ગયેલા, એવા નિર્માની પણ વર્તે. તો જો આવી સ્થિતિ એક થઈ ગઈ તો સ્વભાવ દોષો થકી એ ભગવાનને સંત અવશ્ય રક્ષા કરે છે. પણ આપણે પાછા ખરા ભક્ત હોવા જરૂરી છે. સાથે સાથે અંતકાળે પણ એ રક્ષા ભગવાન અને સંત કરતા હોય છે. તમે જો નિષ્કાન સ્વામી શ્રી હરિમુખની આ વાત ભક્ત ચિંતામણીના એ 68મા પ્રકરણની અંદર એ નોંધે છે અને એમાં લખે છે, મહારાજને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે એ સર્વે જનને જણાવવું. તો જો અહીંયા આપણને સ્પષ્ટ ભગવાન અને સંત એ અંતકાળે પણ રક્ષા કરે છે. આપણે જે માટે આ ધર્મ, નિયમ, આજ્ઞા અને ઉપાસના દ્રઢ કરી છે ને, આપણે આ રવિ સભા ભરતા હોય, પરાસભા ભરતા હોય, જે સેવા ભક્તિ કરતા હોય, નિયમ ધર્મ યુક્ત જીવન જીવતા હોય, તો જો ખરેખર આ ભગવાનને સંત એ રાજીપો આપણા ઉપર થાય જ છે. અને એ જ રાજીપાના બળથી આપણને અક્ષરધામ પણ મળે જ છે. જેતલપુરમાં જોઈતારામ નામે એક વિપ્ર સત્સંગી હતા. તો એકવાર શ્રીજી મહારાજે એમને દર્શન દીધા, એટલે એમણે મહારાજને જમવા માટે કીધેલું. તો મહારાજે હા પાડતા જોઈતારામે રસોઈ બનાવી અને ભાવથી મહારાજને જમાડ્યા. તો શ્રીજી મહારાજ કીધું કે આજથી 1 મહિના પછી છે ને તું કુવે નાવા જઈશ, ત્યારે છે ને તારો દેહ પડી જશે અને હું તને ધામમાં લઈ જવા આવીશ. તો જોઈતારામ તો મહારાજને કીધું કે આપ થોડી વાર બેસો, મારી બહેનને દર્શનની ઈચ્છા છે. તો એમ કહીને તેઓ બહેનને બોલાવા ગયા, પણ મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા. અને બરાબર 1 માસ પછી મહારાજ જોઈતારામને ધામમાં લઈને જવા તેડવા પધાર્યા, ત્યારે અનેકને દર્શન થયા. જોઈતારામ દેહ તજીને પોતે અક્ષરધામ સિધાવ્યા. તો જો અંતકાળે પણ આ ભગવાન અને સંત રક્ષા કરતા હોય છે. તમે જો ભગતજી મહારાજના ભાઈ નરસિંહભાઈના વંશજ હરિભાઈ માંડલિયા હવે 22 વર્ષથી સારંગપુર મંદિરની અંદર એ પોતે બુક સ્ટોલની સેવા પોતે આપી રહ્યા હતા. અને થોડા દિવસોથી એ હૃદયની એમને તકલીફ વધી ગઈ, એટલે પોતે ઘરે ગયા હતા. તો તબિયત તો લથડતી જ, તે ડૉક્ટરે પણ કહી દીધું કે હવે આ છેલ્લા દિવસો છે. તો સંબંધીઓએ મહંસઈ મહારાજને હરિભાઈની છે ને પરિસ્થિતિ ફોન દ્વારા જણાવી. તે હરિભાઈએ પણ સ્વામીશ્રીને ધામમાં તેડી જવા માટેની પ્રાર્થના કરી. તો ત્યારે કહ્યું કે સ્વામી હવે છે ને તમે ધામમાં લઈ જાઓ અને મહારાજ સ્વામી લેવા આવશે, તો એ વખતે આપ પણ સાથે આવજો ને. ત્યારે સ્વામીશ્રી કહે હા, મહારાજ સાથે અમે લેવા આવીશું. અને હરિભાઈની તે પોત્રીના લગ્ન થોડા દિવસોમાં હતા, એટલે સ્વામીશ્રીએ કીધું કે લગ્ન પછીના 10મા દિવસે અમે મહારાજ સાથે લેવા આવીશું. અને ખરેખર બન્યું પણ એમ જ. તે 30/11/2017ના રોજ પોત્રીના લગ્ન થયા અને બરાબર 10મા દિવસે સાંજે હરિભાઈ કહેવા લાગ્યા કે મહારાજ પધારે છે અને સાથે સ્વામી પણ છે, આરતી લાવો, આરતી મારે કરવી છે. અને હરિભાઈ અને ઘરના બધા સભ્યોએ આરતી કરી અને પછી મહારાજ એમને તેડી ગયા. તો આવા તો અઢળક પ્રસંગો છે કે જે પ્રસંગો દ્વારા સ્પષ્ટ આપણને ખ્યાલ આવે કે ખરેખર આ ભગવાન અને સંત અંતકાળે પણ રક્ષા કરે છે. તો આવી રીતે ઘણી બધી વખત ઘણી બધી રીતે એ ભગવાન અને સંત રક્ષા કરતા હોય છે. ફરી વખત એ ગુણાતીતાનંદ સ્વામીની વાત આપણે યાદ કરીએ કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા જ હોય છે. તો કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, હાથ એ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, અરે રાજા પ્રજાની રક્ષા કરે છે, એમ ભગવાન આપણી રક્ષામાં બેઠા જ હોય છે. પણ ખરેખર એ કેવા ભક્તની રક્ષા કરે છે? તો જો ભગવાન હંમેશા એ પોતાના ભક્તની રક્ષામાં તત્પર તો છે જ, તે એમાં ના નહીં,
પરંતુ કોની રક્ષા કરે છે? તો પંચાળામાં જીણાભાઈને ધામમાં જવાની તૈયારી હતી ને, એ વખતે શ્રીજી મહારાજ ત્યાં પધારેલા. હવે મહારાજે દીકરા હઠીસિંહને યાદ કરતા ઝીણાભાઈને પૂછેલું કે હઠીની કાંઈ ભલામણ કરવી છે? તો સ્વાભાવિક રીતે આપણને મહારાજને સંત આવી રીતે પ્રશ્ન પૂછે તો આપણે શું કહીએ કે હા, મારે ભલામણ કરવી છે. એને નોકરી નથી મળતી તો નોકરી મળી જાય, એને સારું પાત્ર મળી જાય, એને સારા પૈસા મળી જાય, એને માન મોટપ મળી જાય, તો આપણે એવી લૌકિક ઈચ્છા ભગવાન પાસે કરી નાખીએ. પણ જો ઝીણાભાઈએ એ શું કીધું કે આપનો ભક્ત થશે ને તો આપ ખબર રાખશો, અને જો ભક્ત નહીં થાય ને તો હું કહીશ ને તો પણ નહીં રાખો. તો જો એમ આપણે ભગવાનના ભક્ત થઈશું ને તો ભગવાન કાયમ આપણી રક્ષા કરશે અને કરશે અને કરશે જ તે. તો આપણે એવા ભક્ત બનવાનું છે કે ભગવાન આપણી રક્ષા કરે. ખરેખર આ મોંઘો એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, અને ભાગવતમાં કહ્યું છે દુર્લભો માનુષ્યો દેહો. દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તો આ દુર્લભ એવા મનુષ્ય દેહની અંદર એ આપણા જીવનની અંદર આપણે શું કરવાનું છે? ખરેખર આપણે ઘણી બધી જવાબદારીઓ તો નિભાવીએ જ છે અને નિભાવવી જ પડે, પણ સાથે સાથે એ મોક્ષ માર્ગે આત્માનું કલ્યાણ માટે પણ આપણા જીવનની અંદર એ આપણે એ આત્મસાત કરવાનું છે. અને ખરેખર જો ભગવાનને આપણે રાજી કરીશું તો ભગવાન આપણને પરમ પદ આપશે જ તે. વચનામૃત ગરુડા મધ્યના 45ની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાન અને ભગવાનના સંતને કુરાજી કરે ને, તેને જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય ને તો પણ એનો નાશ થઈ જાય અને નરકમાં જવું પડે. અને જો ભગવાન અને સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તો તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય ને તોય ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમ પદને એ પામે છે. તો ખરેખર એ શિરપુરના એ સિદ્ધ વલ્લભ રાજાને જો શ્રીજી મહારાજનો એક નીલકંઠ વર્ણી વેશે યોગ થયો, એ સમાગમથી સંસ્કાર પલટાયા અને બીજા જ જન્મે શિવલાલ શેઠ નામે એ ઉત્તમ સત્સંગી બન્યા. તો જો ક્રિયામણ સારું થયું હોય ને તો સંસ્કાર અવશ્ય સારા થાય થાય થાય. એટલે જ તે દેવાનંદ સ્વામી પણ કહે છે અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપયંત કાળે, સગું નહીં કોયનું રે. તો ખરેખર આપણને એવા ભગવાન એવા સંતની પ્રાપ્તિ થઈ છે, એવી ઉપાસના શુદ્ધ મળી છે. અને એ ખરેખર આપણા જીવનની અંદર આ વાત સમજીને આપણે હવે સત્પુરુષનો મન કર્મ વચને સમાગમ કરીએ, એવો સંત સમાગમ કરીએ. એટલે જ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. તો ખરેખર એ ગુરુ બિન કોન બતાવે બાટ, બડા વિકટ યમઘાટ. એ કબીરજીનું પદ પણ આપણને સ્પષ્ટ કહે છે કે સાચા સંતનો આપણે સમાગમ કરીએ, અને એ સમાગમ કરીશું તો આપણા જીવનની અંદર અવશ્ય આપણે આગળ વધીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન તો ભક્તની રક્ષા કરવા બેઠા જ છે, પણ આપણે એવા ખરા ભક્ત બનીએ, સાચા ભક્ત બનીએ, નિયમ નિશ્ચય અને પક્ષ સાથે આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ તો અવશ્ય ભગવાન અને સંતનો રાજીપો પ્રાપ્ત કરી જ શકીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ એવા ખરેખરા ભક્ત બનીને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.